ગુજરાત સરકારના નવા ઓનલાઈન ગેમિંગ કાયદા હેઠળ સુરત સાયબર ક્રાઇમ સેલે રાજ્યનો પ્રથમ કેસ નોંધીને મોટી કાર્યવાહી કરી છે. પોલીસે મોટા વરાછા વિસ્તારમાંથી 2 સગા ભાઈઓની ધરપકડ કરી છે. ગુજરાત સરકારના નવા ઓનલાઈન ગેમિંગ કાયદા હેઠળ સુરત સાયબર ક્રાઇમ સેલે રાજ્યનો પ્રથમ કેસ નોંધીને મોટી કાર્યવાહી કરી છે. પકડાયેલાની ઓળખ જિગ્નેશ ભીમજી ખેની અને કેયુર ખેની તરીકે થઈ છે. તેઓ ભાવનગરના ગારિયાધારના વતની છે અને સુરતમાં વેપારની આડમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવતા હતા. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓ ગોલ્ડી નામના શખ્સના સંપર્કમાં હતા. પાસેથી તેઓ www.allpencilxch.app નામની વેબસાઇટના આઈડી પાસવર્ડ મેળવીને પોતાના ગ્રાહકોને આપતા. બદલામાં તેઓ રોકડા નાણાં ઉઘરાવતા. સાયબર સેલની ટીમે સુદામા ચોક પાસે આવેલી આવિષ્કાર હાઇટ્સમાં દરોડો પાડ્યા. બંનેની અટકાયત કરી તેમની પાસેથી 1.80 લાખ કિંમતના 4 મોંઘા મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે. મોબાઈલમાંથી ગ્રાહકોના આઈડી પાસવર્ડ અને નાણાકીય વ્યવહારના પુરાવા મળી આવ્યા છે. કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત. ગુપ્ત બાતમી આધારે સાયબર સેલ સુરત શહેરને જાણ પડી કે 2 માણસો છે એ લોકો સુરતમાં મોટા પ્રમાણમાં લોકોને ઓનલાઈન એક પ્લેટફોર્મ છે ઓલ પેનલ એક્સચેન્જ કરીને અને ત્યાં બધાની આઈડી બધાને આપીને અને એમને ગેમો રમાડે છે અને મોટાભાગે 3 પત્તી ક્રિકેટ એમાં સટ્ટા બાજી કરવાનું એ રીતે એ લોકો ગેમ રમાડે છે. એના માટે પૈસા પણ લે છે અને જો હારી જાય લોકો તો પછી એમના પાસે ઉઘરાણી પણ કરે છે. તો એવી બાતમી મળતા અમે લોકોએ ટ્રેપ ગોઠવી અને પછી 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ બંને ભાઈઓ છે અને એકનું નામ જિગર ખેની છે અને જિગ્નેશ ખેની છે અને બીજાનું નામ કેયુર ખેની છે. અને બંનેનું ફોન જોતાં ખબર પડી કે એ લોકો કેવી રીતે જે મુખ્ય આરોપી છે, નાસ્તા ફરતા આરોપી છે, એમની પાસેથી એ લોકો આઈડી મેળવતા હતા અને પછી એ પેનલ પર લોકોને મતલબ જે રમવાવાળા લોકો છે એમને આઈડી આપતા હતા અને રોકડમાં પૈસા લઈને એના તમામ પૈસાના 5% કમિશન પોતે રાખતા હતા અને બીજા હવાલા મારફતે ઉપર મોકલતા હતા. તો એવી રીતની એક ગેમિંગની અહીંયા ચાલુ છે કામગીરી અને એમાં અમે લોકોએ 2 આરોપીની ધરપકડ કરી છે અને જે ગુનો છે એ નવો કાયદો એક છે પ્રમોશન એન્ડ રેગ્યુલેશન ઓફ ઓનલાઈન ગેમિંગ એક્ટ 2025 જે ગયા સાલમાં જ એન્ફોર્સ થયેલું છે. તો એના હેઠળ આ કેસ દર્જ કરવામાં આવ્યું છે.